આજે પ્રભુ આપના થાળમાં નકરી કોબીજ અને ખીચડી, સરસ મજાની મોરૈયાની ખીચડી છે અને તાજું સરસ મજાનું માખણ જેવું દહીં છે અને દૂધ જેવી છાશ, સફરજન, કેળા નહીં પણ શું કહેવાય, મૂળા, કેળા અને મૂળા બે એક છે, છેલ્લો શબ્દ અક્ષર, છેલ્લો અક્ષર બે એક આવ્યો એટલે એમ થઈ ગયું. અને બીટ છે સરસ. આરોગો એટલે બેલાવાલા, તમારે કાજે થાળ કર્યો, ધર્મના લાલા, તમે ભક્તોને શોભો વાલા, અમે કરીએ તમારી પાસે એવા નાના પ્રકારના કાલાવાલા. ક્યાં તમે ને ક્યાં અમે. દયાળુ એવી વાત છે. સ્વામીએ ગાયું છે, નિષ્કુળાનંદ સ્વામીએ, કીડી કુંજરનો મેળાપ, તમે છો હાથી સમાન, અમે છીએ કીડી સમાન, પણ છતાંય પ્રભુ તમે અમારો થાળ ગ્રહણ કરો. આ દુનિયામાંથી બીજી કોઈ મોટી વાત નથી. જે ભક્તો પ્રભુ તમને જ્યાં જે મંદિરોમાં જે ગ્રસ્ત ભક્તો બધા હોય, આપણા હરિભક્તો એના ઘર મંદિરમાં જ્યાં તમને જમાડે છે દયાળુ, એના થાળને તમે ગ્રહણ કરો છો. આ વાત એવી થઈ, કીડી કુંજરનો મેળાપ, તમે આત્મારામ છો, તમે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખતા નથી, છતાંય પ્રભુ તમે પૂર્ણકામ છો, આત્મારામ છો, છતાંય અમારો થાળ તમે ગ્રહણ કરો છો. એક જ કારણ છે પ્રભુ થાળ ગ્રહણ કરવાનું, તમારું કારણ એક જ છે કે ભક્તોનો ભાવ. એટલે તમે ભીખા થયા હોય કોઈ માણસ અને જેમ એ જમવા બેસી જાય એમ તમે પ્રભુ અમારા થાળને ગ્રહણ કરો છો વાલા. થાળ જમો. ભૂમાનંદ સ્વામી તમને જમો થાળ જીવન જાવું વારી, એ મીઠા મધુર રાગથી તમને જમાડતા હોય થાળનું પદ ગાય વાલા. અમે આવી રીતે તમે કાલાવાલા કરીએ અને તમને જમાડીએ. બસ પછી જમી કાઢી અને પછી પ્રભુ મુખ પ્રક્ષાલન કરો, હસ્ત પ્રક્ષાલન કરો. પછી દયાળુ પાન બીડું લ્યો, મુખવાસ, વિવિધ પ્રકારની વાનગીઓ પીળામાં, અને પછી